ગાંધીનગરમાં આજથી બ્રિક્સ વરિષ્ઠ અધિકારીઓની 2 દિવસીય બેઠક, 21 મેએ બ્રિક્સ ન્યાય મંત્રીઓની બેઠકનું આયોજન. બ્રિક્સ પ્લેટફોર્મ ઉપર વિલંબિત મામલાઓનું ભારણ ઘટાડવા તેમજ તેના ઉકેલ ઉપર થશે ચર્ચા મંથન. બેઠકમાં દ્વિપક્ષીય આદાન પ્રદાન પણ સામેલ. વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જેપીસી કમિટીના 39 સભ્યો ગુજરાતના પ્રવાસે. ગિફ્ટ સિટી ખાતે યોજાયેલ બેઠકમાં અધ્યક્ષ પીપી ચૌધરી, વાસનિક અને રૂપાલા સહિતના મહાનુભાવો હાજર. રાજકીય પક્ષો સાથે કરશે મહત્વની ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસનો બીજો દિવસ. પીએમ મોદીએ આઇસલેન્ડ અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. બંને દેશોના વડાઓ સાથે અર્થતંત્રને મજબૂત કરવા મુદ્દે થયો વાર્તાલાપ. પાંચ દેશોના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી આજે પહોંચશે ઇટલી. વિવિધ ક્ષેત્રોમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી એ યાત્રાનો ઉદ્દેશ. પ્રધાનમંત્રીના આગમનને પગલે ભારતીય સમુદાયમાં ઉત્સાહનો માહોલ. છત્તીસગઢના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રીએ બસ્તરમાં મધ્ય ક્ષેત્રીય પરિષદનું સંભાળ્યું નેતૃત્વ. સુરક્ષા નીતિ અને વ્યૂહાત્મક પાસાઓ પર ચર્ચા. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને રાજ્યો વચ્ચે શ્રેષ્ઠ સંચાલન વિકસાવવા ઉપર ભાર. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા મામલે શ્વાન પ્રેમીઓની અરજી ફગાવી. સાર્વજનિક જગ્યાએથી રખડતા કૂતરા હટાવવાનો આદેશ રાખ્યો યથાવત. કહ્યું, એબીસી નિયમનો વ્યવસ્થિતપણે અમલ કરાવવામાં જોવા મળી ગંભીર બેદરકારી. આદેશ નહીં માનનાર અધિકારીઓ પર અવગણનાનો કેસ ચલાવવા સૂચના. દૂધ ઉત્પાદક પશુપાલકો માટે આનંદના સમાચાર. અમૂલ ડેરી દ્વારા ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કરાયો વધારો. 1 જૂનથી દૂધનો ખરીદ ભાવ વધારી ₹875 પ્રતિ કિલો ફેટ. અમૂલ ડેરીએ હાંસલ કર્યું 15,100 કરોડથી વધુનું ટર્નઓવર. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રશિયા ચીનની મહત્વની મુલાકાત. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન ચીનના પ્રવાસે. અમેરિકા બાદ ચીનના રશિયા સાથે પણ મજબૂત સંબંધ બનાવવાના પ્રયાસ. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દે ચર્ચા થવાનું ક્રેમલિનનું નિવેદન. સપ્તાહના બીજા કારોબારમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સમાં 114 તો નિફ્ટીમાં 31 અંકનો ઘટાડો. આઈટી, કેપિટલ માર્કેટ અને રિયલ્ટી શેરોમાં લેવાલી. ડિફેન્સ શેરોમાં દબાણ. ડોલર સામે રૂપિયો 19 પૈસા નબળો. 96.53ના સ્તરે બંધ. અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો ગરમીથી શેકાયા. આગામી 24 કલાક બાદ ગરમીનું જોર 2 થી 3 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ લૂનો ભરડો. લૂને ધ્યાનમાં રાખતા આયુષ મંત્રાલયે જાહેર કરી સાવચેતીની એડવાઇઝરી.